ઉનાળાની સિઝન આવતા જ ગૃહિણીઓ બારેમાસ ચાલે તેવા રસોડાના ગરમ મસાલાની ખરીદી કરતી હોય છે। તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળો શરૂ થતાં જ ઠેર ઠેર તંબુઓ નાખી રાઈ, મેથી, હિંગ, લવિંગ, બાદિયાન, એલચી, તમાલપત્ર, હળદર, ધાણાજીરું સહિતના રસોડાના કામમાં આવે તેવા ગરમ મસાલાનું વેચાણ થતું હોય છે। આ બધામાં પણ લાલ મરચાંની તો વાત જ કંઈક નિરાલી છે। સુરેન્દ્રનગર જિલ્લાનું મરચું આખા ગુજરાતમાં વખણાય છે, જેથી તેની માંગ વધુ હોય છે। મરચાનો ભાવ વખતે થોડો વધારે છે મોંઘવારી બરોબર પ્રમાણે। મરચું અમે કુમઠી કાશ્મીરી વાપરીએ છીએ, બીજું અમે ઉબલીનું મરચું વાપરીએ છીએ, ડબ્બીનું। 12 એક દારૂ ખાવા મળે છે, સરસ મળે છે ખાવા માટે, એક દારૂ મળે ખાવા। ચાલુ સાલે મરચાનો ભાવ વધુ છે। દર વર્ષે સામાન્ય મરચાનો ભાવ 300 રૂપિયાથી ચાલુ થઈ 700 રૂપિયા સુધી ક્વોલિટી પ્રમાણે હોય છે, પરંતુ ચાલુ વર્ષે તેમાં 40% વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે 400 રૂપિયાથી લઈને 900 રૂપિયાની આસપાસ ભાવ જોવા મળી રહ્યો છે, જેથી બારેમાસનો લાલ મસાલો ભરવો ગૃહિણીઓએ વધુ રૂપિયા ખર્ચ કરવા પડતા ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે। 12 મહિનામાં આ વખત મરચાનો ભાવ થોડો વધારે છે, પણ વરસનું ભરી લે એટલે સારું પડે છે ખાવામાં બધી રીતે। હા, મોંઘવારીના લીધે થોડું બજેટ ખોરવાય છે। મરચાનો ભાવ થોડો વધારે છે આ વખતે, પણ મરચું મોંઘું છે। પોર કરતા 150-150 રૂપિયા કિલો વધુ છે। રેશમ પટ્ટો છે, ગોલર છે, ડબ્બી છે, કાશ્મીરી છે, તીખી મરચી છે, મારવાડી પટ્ટો છે। અત્યારે કિલોના 300 થી ચાલુ થાય તે 800 સુધીના ભાવ છે। વિશ્વના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ ચૂડાનું લાલ મરચું અવશ્ય પસંદ કરતા હોય છે। ઉનાળાના પ્રારંભે જ રાબેતા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં લાલ મરચાના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે, જ્યાંથી લોકો પોતાની નજર સામે જ લાલ મરચું દળાવી જરૂરિયાત મુજબ તેનો 12 મહિના ચાલે તેટલો સ્ટોક ખરીદી કરી રહ્યા છે।